નર્મદા જિલ્લાના નવનિર્મિત ચિકદા તાલુકા પંચાયત કુડિયાંબા બેઠક પર સત્તાવાર ઉમેદવાર તરીકે વિનેશ વસાવાનું નામ જાહેર કરવામાં આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। નર્મદા જિલ્લાના નવનિર્મિત ચિકદા તાલુકા પંચાયત કુડિયાંબા બેઠક પર સત્તાવાર ઉમેદવાર તરીકે વિનેશ વસાવાનું નામ જાહેર કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે। વિનેશ વસાવાના ઉમેદવાર તરીકે જાહેર થવા પછી દેવેન્દ્ર વસાવાએ પોતાની ટિકિટ બદલી લઈ દઈને કેટલાક કાર્યકરોને જેમ કે પોતાના પરિચિતો અને વહાલા દવલાઓને ટિકિટ આપી દીધી। આથી તેમના નિયમિત સમર્થકોની નારાજગી સર્જાય છે। તદુપરાંત વિનેશ વસાવાએ આપના નેતા દેવેન્દ્ર વસાવા પર ગંભીર આક્ષેપો કર્યા છે, જેમાં તેમણે રાજકીય વફાદારી અને સંગઠનની માન્યતાઓ અંગે સ્પષ્ટ વિખંડન કર્યા। માટે વિનેશ અને તેમના સમર્થકોએ, જેમાં પીઢ આગેવાન પારસિંગ વસાવા અને તેમના પુત્ર વિનેશ સહિત 60થી વધુ કાર્યકરો સામેલ છે, ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો। વિનેશ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાવા માટે મંત્રી અને દિગ્ગજ નેતાઓની હાજરીમાં ભાજપનો ખેસકર ધારણ કરે છે। આ સાથે આપના દેડિયાપાડા અને સાગબારા તાલુકાના ખોપી જિલ્લા પંચાયત વિસ્તારના કાર્યકરો અને આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે અને જેમણે પોતાના રાજકીય વિચારધારામાં નવા વળાંક સાથે આગળ વધવાનું નક્કી કર્યું છે। ખોપી જિલ્લા પંચાયતમાં વિજય વસાવા અને તેમના સમર્થકોનું જોડાવું ભાજપ માટે મોટું મજબૂત મોરચો બની શકે છે। હું આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર તરીકે ભૂમિકા ભજવતો હતો અને મારા બાબાને તાલુકા પંચાયતની સીટ પર ઉમેદવારીનું યાદી બહાર પડી અને 1 મહિના સુધી એ યાદીમાં નામ રહ્યું અને જ્યારે દેમોગરા એક નામ ડિક્લેર કરવા માટે એ લોકોએ મિટિંગનું આયોજન કર્યું, તેમાં ઊભા કરીને જાહેર કર્યું કે તાલુકા પંચાયતની સીટ વિનેશભાઈ પારસિંગના નામે જાહેર થાય છે અને પછી એન્ડમાં રાજપીપળા કે ગમે ત્યાં જઈને દેવાભાઈએ છે ને મેન્ડેટ ચોરી લાવીને બીજાના નામ પર લખીને મેન્ડેટ રજૂ કરેલ છે। એથી અમે અમારા સમર્થકો અને અમારા આખા ગામના જે કાર્યકરો અને આગેવાનો સાથે બીજેપી પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈએ છીએ। એ સાથે હું મારા વક્તવ્યને પૂર્ણ કરું છું। જય હિન્દ, જય ભારત। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ રાજપીપળા।